અમદાવાદમાં વરસાદી માહોલ છે ને તેવામાં શાહપુરની વાત કરીએ તો 4 મકાન ધરાશાયી થયા। મકાનનો મોટા ભાગનો વિસ્તાર તેનો હિસ્સો અડધાથી વધુ નમી ગયો। લલ્લુભાઈની પોળમાં મંગલ પારેખના ખાંચામાં બની છે આ ઘટના। એએમસીએ પહેલેથી જ તમામ મકાનોને ખાલી કરાવતા જાનહાનિ ટળી હતી। तो जे प्रकारनी अत्यारे स्थिति है, आप जो कि शाहपुरमा आ प्रकारे मकानो धराशायी 4 मकान एक साथ धराशायी थवानी आ घटना सामे आवी छे अने आ दृश्यो पण खूब ज चिंताजनक छे। मकाननो मोटा भागनो अर्धो हिस्सो तूटी गयो होय तेवी स्थिति। तो टीवी9 एसोसिएट एडिटर जिग्नेश पटेल जोड़ाई गया है अपनी साथे लाइव। तेमनी साथे सीधी बात करीशुं। जिग्नेश, आ 4 मकाननो अर्धोथी वधारे भाग ज्यारे तूटी गयो होय परंतु सारी बात ए छे के जानहानि नथी। सवाल ए के शुं ते ज विस्तारमां बीजा पण आवा मकानो छे? शुं तेनी तपास चाली रही छे? अत्यारे स्थळ परना दृश्यो बतावो अने शुं वधु अत्यारे कार्यवाही चाली रही छे ते पण जणावो। हार्दिक खूब ज गंभीर दृश्यों है, कारण के जे रीते मकान धराशायी थयेला जोवा मळी रह्या छे। सदनसीबे कोई व्यक्ति अहीं वसवाट करी रह्या न हता, तेना कारणे कोई जानहानि थई नथी, परंतु जे मकानोनी दुर्दशा जोता स्पष्टपणे लागी रह्युं छे कि जो कोई व्यक्ति अंदर होत तो मोटी जानहानि थवानी संपूर्णपणे शक्यताओ छे। कारण के एक बे नहीं परंतु 4 जेटला मकानो संपूर्णपणे धराशायी थया होवानुं जोवा मळी रह्युं छे। जे दृश्यो छे ते ચોંકાવનારા છે। કેટલાક સ્થાનિકો આપણી સાથે છે, તેમની સાથે વાત કરીએ। આ કેટલા વર્ષ જૂના અંદાજે મકાનો હશે અને કયા પ્રકારની મુશ્કેલી ખાસ તો પડતી હતી? કોઈ રહેતું હતું ખરું મકાન? ના, 100 વર્ષ પહેલાના મકાનો છે જૂના, એમાં કોઈ રહેતું નહોતું, બધા ખાલી કરી સામાન લઈ ગયા છે, ખાલી પડી રહ્યા હતા। કોર્પોરેશને નોટિસ આપેલી? નોટિસ આપી દીધી છે, નોટિસ મારી દીધેલી છે। નોટિસ આપીને નોટિસ મારી ગયેલા છે, મ્યુનિસિપાલિટી વાળાએ નોટિસ મારીને ગયેલા છે। ક્યારે ખાલી કર્યા હતા મકાન? મકાન તો ક્યારનાય ખાલી જ છે, ક્યારનાય ખાલી જ છે મકાન। મકાન ક્યારનાય ખાલી છે। નોટિસ આપી ત્યારથી? નોટિસ પહેલાનું જ ખાલી છે પેલું, અને પહેલામાં એક ભાડવત રહેતો હતો તો હમણાં નોટિસ આપ્યા પછી એમને ખાલી કરી દીધું, અને નોટિસ આપ્યા પછી આમાં બી રહેતા હતા એમને બી ખાલી કરી દીધું। કેટલા વર્ષ જૂના અને આજુબાજુમાં પણ આવા જર્જરિત મકાનો, જોખમી મકાનો છે ખરા? हाँ घणा बधा छे एवा मकान। કોર્પોરેશન દ્વારા શું કોર્પોરેશન વાળા એમના ત્યાંથી આવે છે લોકો અને જોઈને નોટિસ લગાવીને જતા રહે છે, કોઈ આગળ એક્શન લેતા નથી કોઈ। અવારનવાર આ પ્રકારના મકાનો ધરાશાયી પોળમાં થતા હોય છે, તો તેનું કારણ શું રહેતું હોય? કારણ એક જ છે કે ઘણા સમયથી જે આના માલિક મૂળ માલિકો છે એ બંધ કરીને જતા રહ્યા છે, બરાબર, અને એમને પડી રહ્યા છે। એટલે વરસાદ આવે, વાર્ષિક વરસાદ જ્યારે પણ આવે ત્યારે ત્યાં આગળ પાણી નીચે આવતું રહે, એના કારણથી બાજુવાળાને મુશ્કેલી તરત પડે છે રહેતા રહીશોને રહેતા, બરાબર। જૂની દિવાલો માટીની છે અહીંયા આગળ, એટલે ઘણા સમયથી આ મુશ્કેલી રહે છે અમને લોકો। રિપેરિંગ કેમ નથી કરાવતા જ્યારે જોખમી મકાનો હોય? કેટલાક ઝઘડા હોય કે પછી કઈ રીતની વાત હોય? મકાન માલિક બિલ્લા માર્યા હોય એના માટે રિપેરિંગ કરાવવાની। હેરિટેજના બિલ્લા એ રીતના મારેલા હોય કે તમારે રિપેરિંગ કામ કરવું નહીં। રિપેરિંગ કામ કરવું હોય તમારે તો નીચેથી તળિયાથી બાંધકામ કરવાનું તોડીને। અનેક કારણો રહેતા હોય છે હાર્દિક, કે જ્યારે આ પ્રકારના મકાનો પોળની અંદર રહેતા હોય ક્યારેક ભાડુઆત ખાલી ન કરતા હોય, જેના કારણે મકાન માલિક રિપેર ન કરતા હોય। આ ઉપરાંત જોઈએ તો અનેક વિવાદો ચાલતા હોય, ભાઈઓના ઝઘડા હોય કે અન્ય કોઈ પણ કારણો હોય, પરંતુ મકાન રિપેર કરવામાં આવતા નથી, તે બાબત હકીકત છે। અને એટલા માટે જ મધ્ય ઝોનમાં સૌથી વધારે મકાનો જર્જરિત હોવાનું જોવા મળી રહ્યું છે, કારણ કે અમદાવાદની ઓળખ બનેલા આ જે પોળના મકાનો છે, પરંતુ આ જ મકાનો હવે રિપેરિંગ કરવા ખૂબ જ જરૂરિયાતનો વિષય બન્યા છે। જે રીતે આ દ્રશ્યો છે તે દ્રશ્યો ચોંકાવનારા છે, કારણ કે જો આ જ મકાનોની અંદર 4 જેટલા મકાનો જ્યારે અચાનક ધરાશાયી થતા હોય અને કોર્પોરેશને જો નોટિસ ન આપી હોત, મકાનો ખાલી ન હોત, તો કદાચ આજે જાનહાનિ ખૂબ મોટા પ્રમાણમાં થઈ હોત। પરંતુ સદનસીબે હવે કોર્પોરેશન ખૂબ જ એક્ટિવ થયું છે, એસ્ટેટ વિભાગ એક્ટિવ થયું છે અને જર્જરિત તમામ મકાનોને અમદાવાદની અંદર નોટિસ આપવાની પ્રક્રિયા કરાતી હોય છે અને મકાન ખાલી પણ કરાવાય છે, જે બાબત ખૂબ જ મહત્વની છે, જેના કારણે કોઈ પણ પ્રકારની જાનહાનિ આ કિસ્સામાં થઈ નથી। હાર્દિક, આભાર જિગ્નેશ સમગ્ર માહિતી બદલ। પરંતુ આ દ્રશ્યો આપની સ્ક્રીન પર જુઓ કે કેવી રીતે 4 મકાન જ્યારે અડધા ભાગમાં ધરાશાયી થઈ ગયા હોય, કેટલી ભયાનક ઘટના સર્જાઈ હોત જો કોઈ વ્યક્તિ અહીં રહેતું હોત। પરંતુ સારી વાત એ છે કે આ તમામ મકાનોને પહેલેથી જ ખાલી કરાવી દેવામાં આવ્યા હતા।